ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। Hare Krishna, Krishna Krishna, Hare Hare, 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 Hare Ram, Ram Ram, Hare Hare, Hare Ram, Ram Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, 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 Hare Hare. Hare Ram, Ram Ram, Hare. Vasudevaya, Hare Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
પછી આપણે આવ્યા નથી અને આપણે મનમાં એવું ચિંતન કરીએ કે ભગવતની કથા તું સાંભળી નહીં પણ આપણને ગયા હોત તો પુણ્ય મળત કે ન મળત. આમાં પ્રયાગમાં કુંભ મેળો હતો, બધા બહુ જાતા. યુટ્યુબમાં આવતું ડૂબકી મારે. શું કામ? કે આમાં ડૂબકી મારે તો એના પિતૃઓનો જન્મ જન્માંતરનો એનો પાપ બળી જાય. તો હું નામાવળી બોલાવું છું, એમાં તમે અવતારણી શ્રી સ્વામિનારાયણ નામ બોલજો તો તમને અહીંયા આવ્યાનું અનંત ઘણું ફળ પ્રભુ આપશે. તો વિપુલભાઈ તમે બધા જ બોલજો. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ જન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નરનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ જન્મને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ કૃષ્ણાય 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 નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ હરે કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ. નીલકંઠાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સહજાનંદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સાધ્વી. ઓમ સાધ્વી ધર્મ પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ કંદર્પદલનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ વિષ્ણુકૃતકારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પંચાયત સન્માનાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નષ્ટિકૃત પોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અજાત વૈરિણે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ નિર્લોભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અખંડિતાર સર્વમર્યાદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ વ્યાસિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્યવાદિને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અરોષણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ.
ઓમ દીર્ઘદર્શિને નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ષડ્રવિજિક્ષમાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ નિર્મલાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ નિસ્પૃહાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય ઓમ નમઃ જાતવર્ણે નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અખંડિતાર સર્મર્યાદાય નમઃ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ પુણ્ય શ્રવણ કીર્તનાય નમઃ નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ રક્ષો વિપક્ષમ નિજ રક્ષદા દેવની જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ક્યાં સુરત, ક્યાં આપણું ગામડિયું ગામ, ક્યાં ભાવનગર, અને દૂર સુધી અમે ને તમે ભગવાનને રાજી કરવા માટે દુર્લભો માનુષો દેહો દેહી નામ શરણ ભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. આપણે 5-25 જણા છીએ. જે કથા લાખો માણસોને કવર કરે. કાલે આવતા હતા વિપુલભાઈ ને ફોન કર્યો. અમે બરોડા પહોંચ્યા તો એમના સાથીદાર નીરજભાઈ ફોન તો કરો. તો નીરજભાઈ ફોન કર્યો એટલે વિપુલભાઈ કીધું કે ભાવનગર થી તો અમારી બસ 12 વાગે ઉપડી ગઈ, પણ રસ્તામાં ઠાકર દ્વારનો ઉત્સવ ચાલી રહ્યો છે. ખબર ન હોય બાવળિયાળી ને બધા બહુ, કારણ કે સમાજ છે એ આખો સમાજ આયોજિત હતો. 5-25 જણા આપણે અલગ અલગ ઘરેથી આવ્યા એવું નહોતું, આખો સમાજ. તો આખો જે ભરવાડ સમાજ, રબારી સમાજ, એના ઈષ્ટદેવ એ ઠાકોર દ્વારો બાવળિયા, તેના ઉત્સવ નિમિત્તે બહુ ભીડ હતી. અમારી કારને અમારે ટ્રાફિક તો નડી, પણ અમારા જે અજયભાઈ છે ને એ મને કહેતા હતા, સ્વામી હું 15 દિવસ પહેલા જ કુંભ મેળામાં ગયો તો મારી કાર લઈને, અને ત્યારે ઉજ્જૈન પણ, અને મહિનામાં એક વખત ઉજ્જૈન હું આવું, અને પહેલેથી આમ વધારે હું દર્શન કરવા માટે આવું. તો એ બહુ પાયલોટિંગ રોજ કરવાનું,
15 દિવસમાં એક વખત તો બોમ્બે જતા હોય છે એની ગાડી એટલે 1 કલાકે તોય બાર હાઈવે ઉપર ભીડ દૂર થઈ ગઈ અને અમે હાઈવે ખુલ્લા રસ્તે ચડી ગયા તો એ કે અમે તો વિપુલભાઈ કે 6:30 તો થઈ ગયા છે અને હજી કોક તો આવે છે ટ્રેન તો મુકાઈ ગઈ છે અમને ચિંતા થવા મળી કે કોઈ રખે ને એક તો માંડ સમજાવીને આવ્યા છે કે તમે અહીંયા આવશો એટલે તમારા પિતૃઓનો ઉદ્ધાર થશે તમને પૂર્ણ મળશે અને આવજો કે વ્યવસ્થા પણ સારી કરી પણ માંડ અહીંયા લાવ્યા છે તો એને અહીં સુધી સહી સલામત ભગવાન પહોંચાડી દે અને ભગવાન રાજી થાય અને પહોંચે તો એ પહોંચી તો જા ટ્રેન પણ ભગવાને બધાને બેસાડી દીધા અમે પણ રાતે 1:30 વાગી ગયો પછી ભાઈ આવે તોય મેપ નાખ્યો તો બહુ પૂછવું પડતું તો નીરજભાઈ ને બે જે જાણકાર હતા એ તો હમણાં કહેતો હતો હું 2 દી પહેલા જ રામેશ્વરમાં બીજી કથા હોય ને બાજાની એમાં વગાડવા ગયા હતા 2-3 દી પહેલા જ હું આવ્યો પછી એને કે મારા તમારા મંદિરે રે મેં કીધું પણ હું વધી પડું છું મારે તો એવી જરૂર નથી એમ સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે ગુરુદેવની કૃપા છે બધું જ કામ તો બહાર ગયો ત્યારે એક વાત અલગ છે વધારે અહીંયા મંડળ ભેગું કરીને કરવું હું संत परम हितकारी जगत माही संत परम हितकारी जगत माही संत परम हितकारी जगत माही संत परम हितकारी सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि है श्री कृष्णाय वयं नुमः प्रभु सतचित અને મનને અમારા ને તમારા હૃદયમાં સ્વામિનારાયણ સંત સર્વ અંતર્યામી હૃદયે સ્થિત તમે અનુભૂતિ કરજો સદાયનો પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ નમો વારંવાર હું શીશ નમો વારંવાર હું શીશ શુક બોલ્યું છે કે હે શનકાદિ મહર્ષિઓ ગંગા નદીના કિનારે લખવાનું કારણ શું? એ સુખદેવજી મહારાજ
યમ પ્રવજંતુ મનુપેતમુપેત કૃત્યમ વેપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયા તર્કોભિનેદો તમ સર્વભૂતહૃદયમ મુનિમાન. મુખ્ય પાત્ર ભાગવતનું કોઈ પણ જો હોય, સત્સંગી જીવનનું મુખ્ય પાત્ર કોઈ પણ જો હોય તો સુરત મુનિ છે. શ્રીમદ ભાગવત ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનના મુખમાંથી સમાધિ ભાષામાં લખાયેલું શ્રીમદ ભાગવત છે. અને સૌથી પહેલા વિશ્વમાં માં અરણી દેવી થકી જે જન્મ થયો છે એવા કોણ? પરમહંસોના આચાર્ય નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણ વિભાવ્યતેન ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા વામે યસ્ય સિતારાધા અસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. હવે સુખદેવજી મહારાજનો જન્મ તો થયો, પણ એક ક્ષણવાર મા બાપની પાસે ઊભા રહ્યા. ત્યારે વ્યાસ ભગવાનને મોહ થયો કે શુક, તમારી જનેતા અને મારો ત્યાગ કરીને તમે ક્યાં જાઓ છો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, મારે જંગલની બીચમાં જવું છે, ભગવાનને આરાધના કરવી છે, ભગવાનને રાજી કરવા છે. વ્યાસ ભગવાન કહે છે, પણ અમારી પરિચર્યા, તમે અમારા એક જ દીકરા છો, અમારી પરિચર્યા કરશે કોણ? સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન આખા વિશ્વની પરિચર્યા કરે છે. તો વૃક્ષમાં એ સુખદેવજી મહારાજે પ્રવેશ કર્યો છે અને વૃક્ષ એ ચેતન બન્યું છે. વૃક્ષ ભગવાન વ્યાસને જવાબ દે છે કે તમે મને કહો છો, પણ આ વૃક્ષ આંબાનું છે, એ કેરી આપે છે. ગાય પોતાનું દૂધ એ પીતી નથી, પણ બીજા માટે દિનભર સાચવી સાંજે આપી દે છે. તો એ મારું જીવન પરોપકારાય સતામ વિભૂતય, મારો જન્મ પરોપકારને માટે થયો છે. ઝાડમાં ફળ રે હે પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. કાવડી દૂધ રે એ પોતાનું કદી નથી પીતી રે, ઉપકારી એનો આત્મા
વન બગડામાં જાતી ઘાસ એ મુખે ખાતી રે વન બગડામાં જાતી ઘાસ એ મુખે ખાતી રે ગાવડી દૂધ રે એ પોતાનું કદી નથી પીતી રે ઉપકારી એનો આત્મા રે ઝાડવા ફળ રે એ પોતાના કદી નથી ખાતા રે ઉપકારી એનો આત્મા રે ઉપકારી એનો આત્મા રે. સુતપુર એવી એની બધા રોજ પૂજા કરે, એનું સન્માન થાય. ઉત્પન્ના દ્રાવિડે સંવૃદ્ધિ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્દરે જીર્ણતામ ગતા. દ્રાવિડ દેશમાં સનકાદિકો કહે છે કે નારદજી એનો જન્મ થયો છે. કર્ણાટક પ્રદેશમાં એ વ્યાપક બન્યા છે. પંઢરપુરમાં મોટા ભક્ત પુંડરીક થઈ ગયા, વિઠ્ઠલનાથ ભગવાનની સ્થાપના કરી અને કીર્તન ભક્તિ નો મહિમા વિઠ્ઠલનાથ ભગવાને પંઢરપુરમાં વ્યાપક બનાવ્યો કે તમે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ આપણા ત્રણ દેહ છે, એનાથી પર આત્મા છે, એનાથી પર પરમાત્મા છે. તો બ્રહ્મરૂપ બની અને કીર્તન ભક્તિમાં દેહાભિમાન ભૂલીને, હમણાં બધા આવ્યા આ લોકો તો ગાતા હશે, યસ એ આમાં ફરતા કીર્તન ભક્તિમાં લીન થયા હતા. ત્યારે મને આશ્ચર્ય થયું કે રોજ મને દાદા મંદિરે ડેલી આવે કહેતા હોય પગ દુખે સ્વામી પગ દુખે. 15 દી પહેલાં હું કહેતો હતો કે એક પગ મારો બહુ દુખે છે એટલે કથા નથી કરવી એમ. ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે એક તો માંડ શ્રદ્ધા એનું પોષણ મળે છે, એમાં તમે કહો કે આમ છે ને તેમ છે ને તો કેમ મેળ આવે. તો મને તો શરીરમાં કેટલું એવું વ્યાધિ છે તો હું ભગવાનના નામ ઉપર એમાં બ્રહ્મ બનીને તમારે સ્વામિનારાયણ ભગવાને કીધું એમ પરબ્રહ્મની હું ભક્તિ કરું છું. કીર્તન ભક્તિ એ શ્રેષ્ઠતમ છે. કલીના સમયમાં કલૌ તો કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્યકારિણી પરબ્રહ્મ સુધી આ જીવને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા પુંડરીકે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા પુંડરીકે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા નથી ગમતા ઉપર પાપને મારા મને નયન દેજે મને નયન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન બન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન બન દેજે સદાયે દુઃખમાં મલકે મને સ્વજન દેજે મને સ્વજન દેજે હું મુક્તિનો ચાહક છું મને બંધન નથી ગમતા હું પરખું પાપને મારા મને નયન દેજે મને નયન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે મને હરદમ રુદન દેજે. આ કથા ઘણા બધા પિતૃઓ આપણા મા બાપ છે પિતૃઓ છે એ બધાય ને ભગવાન એને શરણમાં રાખે ને મુક્તિ મળે એવી શ્રદ્ધાની મહિમાથી આપણે આજનું ભાગવતના માધ્યમની કથા
એ ભગવાનના ચરણોમાં સમર્પણ કરી અને આપણા જે પિતૃ હોય એની મુક્તિ માટે ભાગવત કથાનો મહિમા આપણે સાંભળ્યો, ગાયો અને એને ફળ સ્વરૂપે મુક્તિ મળે, એના આત્માને શાંતિની અનુભૂતિ થાય. એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં, ભાગવત ભગવાનના શરણોમાં પ્રાર્થના કરું છું. આજે આપણો કથાનો પહેલો દિવસ છે, પણ સરસ કથા એ બહુ સરસ. મને તો કથા ભલે મારી પણ મને સાંભળવી ગમે. ભાગવતની કથા છે, મારી તો નથી, પણ અમે કહીએ છીએ મને કથા બહુ ગમે. આજનું બપોર પછીનું સત્ર 4 થી 6 2 કલાકનું છે. રોજનું સત્ર 9 થી 11 છે, 4 થી 6 છે. તો બપોરે 3 થી 5 એ રખાય, પણ એ બધા 3 થી 5 રખાય એટલે તમારે 3-4 કલાકનો ઉનાળો છે. દિવસ કોઈ રીતે મને તો ખૂટતો જ નથી. એટલે પછી તોય 3-4 કલાક તમે રિક્ષા બાંધીને, આમ તો 4-5 કલાકમાં રિક્ષા બાંધી લો ને તો બોલો કહેતા હતા 300 રૂપિયા લે. ઘણા બધા 800-8 જણા બેહારી નાખવા, જ્યાં જ્યાં હોય ને બેહારી લઈ જાય. 3 થી 5 થી રાખી. नारायण वासुदेव जिह्वे पिबसा पृथ्वी में ते देव गोविंद दामोदर माधवेती. પુરાણી બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, સરસ્વતી નદીને કિનારે ભગવાન વ્યાસ પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં ધ્યેયો નારાયણો પરહ, વ્યાસ ભગવાન હોવા છતાંય પણ આત્મચિંતન કરે છે, પ્રભુનું ધ્યાન કરે છે. રામ એક તાપ સતીહ તારી, નામ કોટી કુમતી સુધારી. રામેશ્વરના સાગરને કિનારે ભગવાન રામ 18 પદ વાનરની દળની સાથે ઉતારો કરે છે. હનુમાનજી મહારાજ એ કહે છે કે કાલ સુગ્રીવ, નળ બધા જ વાનર રામેશ્વરથી લંકામાં જવા માટે પાળ બાંધે છે. ભગવાન રામને એમ થયું આ પથ્થર મૂકે અને પથ્થર તરે છે. તો રાતના 2 વાગ્યાનો સુમાર થયો. પ્રભુ જાગી ગયા. એ પથ્થર ભગવાન રામ પોતાના હાથથી સાગરમાં મૂકે છે તો બુડી ગયો. ભગવાનને આશ્ચર્ય થયું કે સાગરે મારું અપમાન કર્યું. લક્ષ્મણજી આવ્યા. ભગવાન કેમ ઉદાસ છો? પ્રભુ કહે છે કે આજ મેં બધા જ પથ્થરો મૂકીને મારા નામથી, રામ નામથી તરે છે, પણ મેં પથ્થર મૂક્યો તો બુડી ગયો. રામ એક તાપ સતી તારી, નામ કોટી કલ કુમતી સુધારી. અજામેલ
પાપી હોવા છતાંય એ નારાયણના નામનો જપ કર્યો તો ગંગાને કિનારે એને પ્રભુનું વિમાન, ભગવાનના પાર્ષદો લેવા માટે આવ્યા છે. લક્ષ્મણજી બહુ સરસ કહે છે પ્રભુને કે હમણાં મૂર્તિમાન સાગરને બોલાવું છું. સાગર મૂર્તિમાન આવી રામની પૂજા કરે છે. પ્રભુએ પ્રશ્ન કર્યો છે કે મારા નામથી પથ્થર તરે, મેં પથ્થર મૂક્યો કેમ ઉડી ગયો? ત્યારે સમુદ્ર કહે છે કે પ્રભુ, રામ એક તાપ સતી તારી, નામ કોટી ખલ કુમતી સુધારી. હેતુ જાતિયા સહી, સ્વામિનારાયણ નામ લહી. વિપ્ર કરી વચન વિશ્વાસ, આવ્યો મૃતક સૂતની પાસ. કરી વિનતી વારંવાર, વેલા આવી છોડાવી તન્ન. બીજી આશા નથી હવે મન. વ્યાપકાનંદ સ્વામી બુદેલખંડમાં એમ કે નારાયણ નામથી એનો પ્રાણ ચાલ્યો ગયો છે પણ પાછો આવશે. નારાયણ નામનો અપાર મહિમા છે. સાગર કહે છે કે પ્રભુ, જેને તમે તારો છો, જે તમારા શરણાગતિના સ્વીકારથી, તમારા નામના જપથી ઉદ્ધાર થાય, એનો તમે તરછોડો તો કેમ બુડી જ જાય ને? તમારા હાથે તમે પથ્થર મૂકો એટલે તો બુડી જ જવાના. સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, એ 1000 વર્ષ ચાલે એવો ગંગાને કિનારે યજ્ઞ કરે છે. સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, આ ભાગવતની રચના કેમ થઈ? પરીક્ષિત રાજા ધર્મનિષ્ઠ છે. જેના મા બાપે પ્રભુના દર્શન કર્યા છે, પ્રભુની પરિચર્યા કરી છે, આવા મોટા રાજાને શાપ કેમ થયો? સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી રોકાણા કેમ? અહો બકીયમ સ્તન કાલકોટમ, જિગાંસયા પાય દૈત્ય સાધ્વી. લેભે ગતિમ ધાત્રોચિતામ તતોન્યમ, કંબા દયાલુમ શરણં વ્રજેમ. મંદાર મૂલે વદનાભિરામમ,
બિંબાધરે પૂરિત વેણુનાદમ ગોગોપ ગોપી જનમજ્જ સંસ્થમ ગોવિંદ દામો દરમાધવેતિ ગૃહે ગૃહે પોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ દામોદરમાધવેતિ વિક્રેતુ કામા ખિલ ગોપકન્યા મુરારિપાદારપિત ચિતવૃત્તિ દધ્યાદિકમોહવસાદવોચ અવેન્દદામો દરમાધવેતિ વૃંદાવને ગોધન વૃંદચારે શ્રીરાધિકાયા ચ વિરાજિતેન મુખારવિંદે હૃદયારવિંદે પાદારવિંદે ચ વિરાજિતેન. સુખદેવજી મહારાજ 7 દિવસ સુધી ગંગાની કિનારે રોકાણા. સનકાદિ મહર્ષિઓનો ત્રીજો પ્રશ્ન બહુ સરસ છે. કલીના જીવનું શ્રેય કેમ થાય? સુતપુરાણી કહે છે કે એ સનકાદિ મહર્ષિઓ ત્રીજા દ્વાપરમાં પરાશરથી સત્યવતીમાં ભગવાન વ્યાસનો જન્મ થયો. વ્યાસ પ્રભુ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં ભગવાનનું ધ્યાન કરે છે. રોજ ભગવાનની મૂર્તિ હૃદયારવિંદમાં પ્રકાશ પુંજના મધ્યમાં ભગવાન દેખાય છે. પણ આજે ગુરુદેવ ભગવાન વ્યાસને પ્રભુનું દર્શન ન થયું. એવા સમયમાં વિચરતા નારદ ઋષિ એ આશ્રમમાં આવ્યા છે. દેવર્ષિ આવ્યા, ભગવાન વ્યાસેની પૂજા કરી છે અને નારદ ભગવાન વ્યાસ એનો સમાગમ કરે છે. નારદજી પ્રશ્ન કર્યો છે, કુતશ્ચિત્તો ઉદાસ, કેમ ચિંતાતુર છો? પ્રભુ વ્યાસ કહે છે કે રોજ ભગવાનના સ્વરૂપનું મારા હૃદયમાં દર્શન થાય છે, પણ આજે 17 પુરાણોની રચના કરી છતાંય પણ અપૂર્ણતાની અનુભૂતિ થાય છે. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, એક દિવસ અમારા ગામમાં નાનો એવો હતો, મારી માં સાથે રહેતો. મારી માં દાસીપણામાં જીવન ગુજારતા. ચાતુર્માસ આવતા, સંતો આશ્રમમાં આવ્યા, ઘણા બધા લોકો સત્સંગ સાંભળવા આવે છે. હું પણ જતો,
પણ બાળ બુદ્ધિથી મારું મન સંચળ હતું, તો એ પ્રસાદ વેચાય ત્યારે એને હરિદાસ એવું મારું નામ પાડ્યું હતું ને મને પ્રસાદ વધારે આપતા. તો એ જ આશ્રમમાં મારી બાને કીધું, તમે ચાતુર્માસ હોવાથી આશ્રમનું ચોગાન વાળવું, વાસણોને માંજવા, એ આશ્રમની સેવા કરો. તો રોજ ને રોજ આશ્રમમાં આવીને બધી જ સેવા કરે છે. હરિદાસ કહે છે કે પ્રભુ મને બહુ જ એ સંતો ગમી ગયા. આમ કરતા ચાતુર્માસ પૂરો થયો, એમણે વિદાય માગી. ત્યારે મેં કીધું મારે તમારી સાથે આવવું છે. તો એ કીધું કે તારી જનેતા એ વિધુર છે અને ઈ રજા આપે તો તું અમારી સાથે આવ. હરિદાસ કહે છે મને તો એ રજા ન આપે તો કે તો અમારે ન લઈ જવાય. હરિદાસ ભગવાનમાં અતિશય હેત હોવાથી રડે છે. ત્યારે સંત એને સમજાવે છે કે ભાઈ અમે ફરી વાર જ્યારે આવશું તું મોટો થાશ, અત્યારે તારી માતાની સેવા કરવી, તારા સહારે જીવન ગુજારે છે, માટે એમની આજ્ઞામાં રહી એમની સેવા કર. સંતો બધા જ લોકોની સાક્ષીમાં ને રજા આપી. બધા જ સંતોના વિયોગમાં અસહ્ય ભગવાનમાં અનહદ પ્રેમ હોવાથી રડી. હરિદાસ કહે છે કે થોડાક દિવસ થયા, મારા પૂર્વ જન્મનું જ્ઞાન એ તમને કહું છું કે ભગવાનના પ્રૌઢ પ્રતાપથી હું એક દાસીનો દીકરો છું. પણ સંધ્યા સમયે મારી માં એક ગાય દોવા જાય છે અને ગાય દોતા સર્પદંશ થતા એનું પ્રાણ પંખીડું ઉડી. હરિદાસ કહે છે કે પ્રભુ મારી માં એના વિયોગમાં ઘડીભર રડી, એનો અગ્નિ સંસ્કાર કરી મારું જે ઘર હતું એ બ્રાહ્મણને સંપત્તિ દાનમાં આપી ઉત્તરી દિશા તરફ હું ચાલી રહ્યો છું. પીપળનું એક વૃક્ષ આવ્યું, એની નીચે બેસી પ્રભુનું ધ્યાન કરું છું. ભગવાનનું ધ્યાન કરતા હૃદય અરવિંદમાં ભગવાને મને દર્શન આપ્યું. પણ આકાશવાણી થઈ કે હે નારદ, હે હરિદાસ, ફરીવાર તને હવે મારું દર્શન આ શરીરથી નહીં થાય તો શું કરું? તો હવે અવશેષ જીવન દર્શન સિવાય ભગવાનની આરાધનામાં વીતાય. અને નારદ હરિદાસ વ્યાસ ભગવાનને કહે છે કે બ્રહ્મા થકી પરિવાર મારો જન્મ થયો,
બ્રહ્માએ મને વીણા આપી, સરસ્વતી દેવીએ મને માળા આપી, વરદાન આપ્યું. 24 કલાક આ તંબુરો લઈ હું ભગવાનનું રાજી કરવા માટે એ કીર્તન ભક્તિ હું કરું છું. नारद मेरे संत ममोर संतन अरु में संतन उरे वास करू स्थिर होई ममयूर संतन अरु में संतन उरे वास करू स्थिर होई मयूर संतन अरु में संतन उर वास करूं स्थिर होए वास करूं स्थिर होए नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन कोई कमला मेरो करत उपासन मान चपड़ता धोई कमला मेरो करत उपासन मान चपड़ता धोई यद्यपि सदियों में उर पर संतन सम नहीं सोई संतन सम नहीं सोई नारद मेरे संत से अधिकन सोई नारद मेरे संत से अधिकन कोई नारद मेरे संत से अधिकन कोई तीर महाराजा भीम सहदेव બધા જ ભગવાન અનન્ય ચિંતતો એ માજના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. જેને પ્રભુનું અનન્યપણે હૃદયારવિંદમાં ચિંતવન છે એનો યોગક્ષેમ ભગવાન કૃષ્ણ કરે છે. તો ભગવાન કૃષ્ણની સાથે ગંગાની કિનારે આવે છે. રાતના બહુ સમય વીતી ગયો છે. તો અસ્વસ્થામાં એ પાંડવોની છાવણીમાં આવી અને એક ધ્યાનસ્થ દ્રૌપદી બેઠા છે. 5 પુત્રો દ્રૌપદીના એ સૂતા છે. સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ એ 5 બાળકો આ અસ્વસ્થામાં ખબર નથી કે આ પાંડવો નથી પણ એના પુત્રો છે. એને તો આવીને ક્રોધના આવીરમાં 5ના મસ્તકો કાપી ચોટલાઓ પકડીને લોહીના ખાબોચમાં કર્મ પાસથી દુઃખી થતો જે ભીમે ગદાથી દુર્યોધનના સાથળો ભાંગ્યા છે. હવે જે વજ્રનો હતો તો એના સાથળ ભાંગ્યા કેમ? કારણ કે એક દિવસ વહેલા પરોઢીએ પોતાની માં પતિવ્રતા છે એ ગાંધારી અંધ નહોતા, પણ જ્યારે ધૃતરાષ્ટ્રની સાથેનો પ્રણય થયો ત્યારે
એ પરણવા માટે આવ્યા અને એને ખબર પડી ગાંધારીને કે મારા પતિ તો અંધ છે. તો એ મિનિટે પતિવ્રત ધર્મનું પાલન કરવા માટે પોતાની બેવ આંખે પાટા બાંધે છે. પણ આજે ગુરુદેવે એમ કીધું છે કે તને ભય છે પાંડવોથી, તો આવતીકાલે તો એક કામ કર, તારી માં પતિવ્રતા છે અને તને એ જોવે ને વરદાન આપે તો તું વજ્રનો બનીશ. દુર્યોધન તો વહેલા પરોઢીએ જાગી એમની નીકળે છે. ભગવાન કૃષ્ણ એક ટોપલામાં ફૂલો ભરી પુષ્પની માળાઓ બનાવીને વેચે છે. ભગવાનનું ધ્યાન ગયું ને સાથ પાડે છે, ક્યાં જા છો? તો કે મારે અત્યારે બહુ ઉતાવળ છે, હું જાઉં છું. અરે પ્રભુ કે પણ ઊભો તો રે, આમને હું તને એક સરસ મજાનો ફૂલનો ઝાંગ્યો બનાવી દઉં, એને પહેરીને તું જા. એમ થયું ભગવાનના વચનમાં એને વિશ્વાસ આવ્યો તો ઝાંગ્યો પહેરીને જાય છે. જ્યાં ગાંધારી પાટા ખોલે અને જોયું તો ગાંધારીએ કહ્યું કે એટલું શરીર તને ઢાંકવાનું કેનાર મળ્યા કોણ? તો કે માળી હતા. તો કે માળી નહોતા પણ એ વનમાળી હતા. અને એક દિવસ ભીમની ગદાથી, હે દુર્યોધન, તારું આખું એ શરીર વજ્રનું થયું પણ તારા સાથળ ભાંગશે અને તારું મૃત્યુ થશે. તો લોહીના ખાબોચમાં એ દુર્યોધનની પાસે અસ્વસ્થામાં આવીને કહે છે કે હમણાં એટલે હું 5 બાળકોના મસ્તકો લાવી અને મેં તને આપ્યા. ત્યારે દુર્યોધન એ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને દ્રૌપદી એ રડી રહ્યા છે. 5 પાંડવોની ભગવાન પોતાના આશ્રમમાં આવે તો જોયું અસ્વસ્થામાં એમણે હત્યા કરી છે, બાળકોને માર્યા છે. તો અર્જુનને પ્રતિજ્ઞા કરી કે દ્રૌપદી, અસ્વસ્થામાનું મસ્તક કાપીને એનો પાટલો બનાવીને તમને સ્નાન ન કરાવું તો મારું નામ અર્જુન નહીં. ભગવાન રથ ચલાવે છે ને અર્જુન રથમાં બેસીને અસ્વસ્થામાં પકડવા માટે જાય છે. અસ્વસ્થામાં એને પકડી દ્રૌપદીના પાસે લાવે છે. ત્યારે દ્રૌપદી બહુ સરસ કહે છે, એનમ મુંચતા મુંચતા મયમ બ્રાહ્મણો છે, આ બ્રાહ્મણ છે. અરે પ્રભુ કહે છે કે આતતાઈ છે, બાળ હત્યારો છે, આને મારી નાખો, એમાં દોષ નથી. ત્યારે દ્રૌપદી કહે છે કે એની માં એ ગૌતમી એ અત્યારે મત રડો, એના એક જ દીકરો છે, ધૂર છે, માટે એને છોડી મૂકો. એના માથામાં મણી હતો એને કાઢી અને એને મૂકી છોડી દે છે. પણ અસ્વસ્થામાં એ વિચાર કર્યો કે વેરનો બદલો વેરથી જ લેવો છે. એના હૃદયમાં બીજ રોપાણું છે એટલે ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી એના ગર્ભમાં રહેલા બાળક એનો સંહાર કરવા એના હૃદયમાં એણે પ્રવેશ કર્યો છે. પણ ભગવાન કૃષ્ણ એની ઉત્તરા પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે મારા ગર્ભનું રક્ષણ કરો. પાંડવોના બીજરૂપ વંશરૂપ કોઈ પણ નહીં રહે. એટલે ભગવાન કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું છે. ભગવાન પાંડવો
એને ખબર પડી કે ત્યારે ગંગાને કિનારે ભીષ્મ બાણશૈયામાં છે, એને શરીર ત્યાગ કરવું છે, પણ એને બધાના દર્શન કરવા છે, મારા દર્શન કરવા છે. તો પ્રભુના દર્શન માટે ઇંતજાર. સૂત પુરાણે બોલે કે હે શૌનકાદિ મહર્ષિઓ, એ યુધિષ્ઠિર મહારાજા, દ્રૌપદી, ભીમ, અર્જુન, એ પાંચે પાંડવો એ ગંગાને કિનારે આવે છે અને ભીષ્મ પ્રભુનું દર્શન કરી અને ભગવાનની પ્રાર્થના કરે છે કે પ્રભુ, તમે એક દી વચન આપ્યું હતું કે જરૂર તમે શરીર ત્યાગ કરશો એ પહેલા હું તમને દર્શન આપીશ. પણ દ્રૌપદીને એક સંશય થયો કે આ આટલા બધા જ્ઞાની અને જે દિવસ પર સભામાં દુશાસન, દુર્યોધન મારા શિર લૂંટતા હતા, ત્યારે એમણે ના ન પાડી, જોયું પણ નહીં. તો પ્રભુ કહે છે એ એના પાપને કારણે જ અત્યારે આ બાણશૈયામાં 18 દિવસથી એ કર્મપાશ. ત્યારે ભીષ્મએ પ્રભુની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, આ મારે એક પુત્રી છે અને તમે એક કામ કરો, એને પરણાવવી છે, પણ કોઈ મૃત્યુ એવો દેખાતો નથી કે એની સાથે હું લગ્ન કરું, અને આ દીકરીને પરણાવવાની જવાબદારી મારી છે. પૂરું થાય એટલે મારે મારા શરીરનો ત્યાગ કરવો છે. વ્યાસ ભગવાન પણ ત્યાં આવ્યા છે, યમરાજા પણ આવ્યા છે, વિધાતા આવ્યા છે, દત્ત, દુર્વાસા, સમસ, કરભાજન, યમરાજા, બધા જ દેવતાઓ આ ભીષ્મ શરીર કેવી રીતે ત્યાગ કરે છે એના દર્શન કરવા માટે બધા જ ચોતરફ દેવતાઓ એ આવ્યા છે. અને ભગવાન કૃષ્ણને કહે છે, ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે દાદા, તમે તો બ્રહ્મચારી છો, તમારું લગ્ન તો થયું નથી, તો તમારે દીકરી હોય ક્યાંથી? તો કે પણ હવે યુવાન થઈ ચૂકી છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે પણ તમારી દીકરી સાથે પ્રણય કરાય એવું કોઈ પણ મૃત્યુ મને દેખાતો નથી. કોની સાથે તમારી પુત્રીને હું પરણાવું? ત્યારે ભીષ્મ કહે છે કે દાદા, તમે જ મારી પુત્રીનો સ્વીકાર કરો. બુદ્ધિ રૂપી મારી પુત્રી એ મારે તમારા ચરણોમાં, તમારા શરીરમાં સમર્પિત કરવી છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું મારા શરીરમાં તમારી બુદ્ધિરૂપી પુત્રી એનો સ્વીકાર કરું છું. ભીષ્મએ ભગવાનના દર્શન કરતા, પ્રાર્થના કરતા એ પોતાના શરીરનો એણે ત્યાગ કર્યો છે. અને બહુ બધી ભીષ્મ સ્તુતિ અતિ દિવ્ય છે, કારણ પોતે જ્ઞાની હતા, ધર્મને જાણનારા હતા, ધર્મનું પાલન કરનારા હતા. સીતા વિશે કહતો દંશ વિશરણા, દક્ષ જ પરિપ્લુતાતતાઈનો મે સફદી સખો
નિશામ્ય મધ્યે નિજ પરયો બલયો નિવેશ્ય. એ તમે કેટલા દયાળુ, બે સેનાની વચ્ચે અર્જુનના કહેવાથી રથને ઊભો રાખતા અને હું બાણ મારતો અને અર્જુન પણ બાણ મારતા. એ દિવ્ય વલ્કલ્પીરા વસ્ત્રો એ મારી નજરે ને તમારું દિવ્ય શરીર એ મને એનું અદ્ભુત દર્શન થાય છે. ભીષ્મએ સ્તુતિ કરી પોતાનું નીકળેલું તેજ અને આત્મા ભગવાનમાં લીન થયું છે. દિવ્ય ગતિ ભગવાને એને આપી. 5 બાળકો એનો અગ્નિ સંસ્કાર કરી સ્નાન કરીને ભગવાન પાછા દ્વારકાપુરીમાં આવ્યા છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજા કહે છે કે યશ્વમેધ યજ્ઞ કરવો છે. યજ્ઞ કરે છે. બધા જ યજ્ઞમાં બધી સેવાઓ બધાએ સ્વીકાર કરે છે. ભગવાન કૃષ્ણ કહે છે મારે પણ પરિચર્યા કરવી છે. પાંડવો કહે છે કે હવે એક પણ સેવા બાકી નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે બધા જમી રહીને પતરાવાળા હોય એને હું ઉપાડીશ. કુંતાજી કહે છે કે પ્રભુ એવી સેવા તમે તો રાજાધીરાજ તો તમારે ન કરવાની હોય તો અમે જ કરશું. ભગવાન અશ્વમેધ યજ્ઞ કરીને કહે છે કે વિદાય આપો, મારે દ્વારકાપુરી જવું છે. ત્યારે કુંતાજી ભગવાનને કહે છે કે વિપદ સંતુ તત્ર તત્ર જગતગુરુ સ્યાત પુનર્ભવ દર્શનમ. ફરીવાર હે પ્રભુ તમારું દર્શન મને ક્યારે થશે? કારણ કે બધા દર્શન થાય પણ ભગવાનનું દર્શન કુંતાને માટે એને ખબર હતી કે હવે બહુ સમય આ પૃથ્વીના પેટાળ ઉપર અમારે રહેવાનું નથી. અને પ્રભુને પણ કારણ જે કાર્ય હતું એને ભગવાન પરિપૂર્ણ કરી રહ્યા છે. એટલે આ વખતની જે વિદાય હસ્તિનાપુરથી એ પાંડવોને રડાવી રહ્યા છે. એટલે કુંતાજી ભગવાનની પાસે માગે છે કે હો નિશ એક દુઃખને આપીને પછી જાઓ. આંખ હેડે ત્યાં ઘન શ્યામ દેખો, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. રામ કૃષ્ણ રસનાયુચારે, હરિનો આનંદ મારે અંતર માયાવે. આંખ મારી ઉઘડે ત્યાં ઘન શ્યામ દેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. પ્રભુના ભક્તો મારા
સગાને સંબંધી પ્રભુનાય ભક્તો મારા સગાને સંબંધી છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બધી છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બધી આંખ મારી ઉઘડે ત્યાં ઘન શ્યામ દેખું આંખ મારી ઉઘડે ત્યાં ઘન શ્યામ દેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. એવો છે આખો યદુ પરિવાર બહુ દિવસથી ભગવાનનો વિયોગ બહુ રાજી થયા છે. યુધિષ્ઠિર મહારાજા એ અર્જુન ભગવાનની સાથે ગયા છે તો ક્યારે આવશે, કેમ હજી આવ્યા નથી એવો વિચાર કરે છે. તો નારદ એ ધૃતરાષ્ટ્ર ગાંધારી એને આવી અને ઉપદેશ કરે છે. વિદુર કહે છે કે ભાઈ હવે તમે કલીનો સમય આવી ચૂક્યો છે. પાંડવો પણ તમારા 100 પુત્રો એ મૃત્યુ પામ્યા છે, પણ મા બાપની જેમ વિવેકી સમજણવાળા યુધિષ્ઠિર મહારાજા તમારી પરિચર્યા કરે છે, તમારી આજ્ઞાનું પાલન કરે છે. પણ તમે હવે આ રાજ્યનો મહેલનો ત્યાગ કરી હિમાલયમાં જાઓ. અને ત્યાં જઈ કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનારાયણ, અલગ ગંગા, સરસ્વતી નદી, જે તીર્થો આવે છે એમાં સ્નાન કરી કેદારનાથમાં થોડોક સમય રોકાય છે. આગળ ચાલતા આખો બરફનો પહાડ છે. દૈવી શક્તિ જેની સાથે છે એવા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એ બરફના પહાડને પણ વટાવી આગળ જાય છે. એક રાધાકુંડ, બહુ ઠંડુ પાણી છે, બરફના પાણીથી ભરેલો છે, પણ એમાં એ સ્નાન કરીને પોતાના શરીરને દિવ્ય ગતિ આપે છે. પરીક્ષિત રાજા એ મોટા થયા છે. તતો પરીક્ષિત દ્વિજવરીય શિક્ષયા મહી મહાભાગવતો શશા. એ રાજગાદી ઉપર પાંડવે વિચાર કર્યો કે આપણે રહેવું નથી તો આનો અભિષેક કરી. એ યુધિષ્ઠિર મહારાજા પરીક્ષિતનો ગાદી ઉપર અભિષેક કરી રાજની જવાબદારી એ પરીક્ષિત રાજાને સોંપી
અને પાંચે પાંડવો દ્રૌપદી એ પણ હસ્તિનાપુરનો ત્યાગ કરી કેદારનાથ તીર્થમાં આવ્યા છે. ઘણા દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરે છે. સાક્ષાત ભગવાન શિવે હિમાલયે યુધિષ્ઠિર મહારાજાને દર્શન આપ્યા છે. તમે સદેહે યમપુરીના રાજા છો ને યમપુરીમાં સદેહે જાઓ. બીજા બધા જ સમયાંતરે શરીરનો ત્યાગ કરી અને સ્વર્ગે સિધાવ છે. કર્મભીર બ્રાહ્મ્યમાણાનામ યત્ર ક્વાપેશ્વરસ્યયા મંગલાચરિતૈદાનૈ મંગલાચરિતૈદાનૈ રત્ન કૃષ્ણમીશ્વરે. બહુ સરસ માગ્યું. દર્શન થયું ત્યારે માગ્યું કર્મભીર બ્રાહ્મ્યમાણમ. કર્મ અનુસાર અમને બોડી મળી હતી, પણ આજે અમારું કર્મ ખતમ થઈ રહ્યું છે. અમારું પૂર્વ સંધ્યાને પૂર્ણ કરીને જ્યારે અમે ઉત્તર સંધ્યામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. કે ભગવાન દ્વિભુજ છે. ઋષિઓ કે છે ભગવાન કેવા છે? સહસ્ર ભુજાવાળા છે. શાસ્ત્રોનો મત છે કે પ્રભુ વ્યાપક છે અને અષ્ટભુજ પણ છે, સહસ્રભુજ પણ છે, દ્વિભુજ પણ છે. તો અત્યારે આપણે ઓલા જોશી કહેતા હતા કે રાસ લઈને પૂરી કરજો 5 વાગે, મોડું નો સ્વામી કરતા, નો ટાઈમ. 4:45 તો થયા છે, તો અધૂરી કથા તો મેમોરી બહુ ભરી છે, આખા વિશ્વની ભરી દીધી છે. પણ આવતીકાલે 9 વાગ્યાના સત્રમાં મળશું. ખુદા હો કે નિગાહો મેં હાથ મારા ફેલાવું તો હે પ્રભુ, હે ઈશ્વર, તારી ખુદાઈ દૂર નથી. હું માગું ને તું આપ, એ મને મંજૂર નથી. साड़ी बीच नारी है कि नाड़ी बीच सारी. द्रौपदी ની લાજ લૂંટાય છે ત્યારે ભગવાન 999 સાડી પૂરે છે. ત્યારે ઋષિ મુનિઓને એક આશ્ચર્ય થયું કે સાડી બીચ નારી હે. આ નારી છે ઈ સાડીની ફેક્ટરી છે? નો. તો साड़ी बीच नारी है कि नारी बीच साड़ी है. पहचान नहीं मिलती है तो उसमें है क्या? अखी द्रौपदी साड़ियों थी विठायेला છે. પણ યુ ડુ હેલ્પ, મદદ કરનારું કોણ હતું? ભગવાન દ્વારકાધીશ હતું. કોઈ પણને દર્શન તો થતું જ નથી, પણ ભગવાન અંતર્યામી આવીને દિવ્ય સ્વરૂપે એના ચીર પૂરે છે. કોઈને દેખાતા નથી અને બધાય
આ લોકો કેવું ઘણું બધું કંઈક ગાય. દ્વારકાનો નાથ રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે લોલ. લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. કાને મને માયા લગાડી રે, ઘનશ્યામે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. नाचे गुणेशाने नाचे हनुमान, पार्वतीना प्राणनाथ भोळा भगवान. अगड़ बम डाक, वागे डमरू
नाचे सदा शिव आगे भर भर धर अमर धर अनुसर कर कर वर धर मेल करे हरि हरि सुर अमर अक्षर यति मन हर भर भर यति उरार भर निरखत नर प्रवर प्रवर गण निर्जर निकट मुकुट शिर सनरन में घन रौपट फरर घरर मद घूंगर रंगवर सुंदर श्याम रमेर जिन रंगवर सुंदर श्याम में ओम नमः शिवाय ओम नमः शिवाय सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमो